પોરબંદરના રાજીવનગરના સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી, જેમાં ચોમાસા પૂર્વે તેમના વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી વ્યવસ્થિત રીતે કરવા માંગ કરાઈ હતી। રાજીવનગર વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવ્યું હતું કે તેની સોસાયટીના મેઇન ગેટ સામે આવેલ હાઈવે રોડમાં પુલિયા નીચે ગટરનો કચરો ભરાઈ ગયો છે, જે વરસાદી પાણીના નિકાલ માટે અડચણરૂપ છે, જેની ગયા વર્ષે પણ સત્તાધીશોને જાણ કરવામાં આવી હતી, છતાં સફાઈ કરાઈ ન હતી। ત્યારે વરસાદ થતાં જ આખી સોસાયટીમાં પાણી ભરાઈ ગયેલ હતા, જે કલેક્ટર અને ધારાસભ્ય સહિતના સત્તાધીશોએ પરિસ્થિતિ જોયેલી છે અને તે પ્રજાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ વર્ષે પણ એવું ના બને તેના માટે વહેલાસર પ્રી મોન્સૂન કાર્યવાહી કરી યોગ્ય કરવા તેની માંગણી કરી છે। મારું નામ રૂપા કાનાણી, હું રાજીવનગરમાં રહું છું અને રાજીવનગરના પૂરા લેડીઝ પ્રતિનિધિ તરીકે હું કલેક્ટર સાહેબને મળી છું અને કલેક્ટર સાહેબે ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે। બધા રાજીવનગરના લેડીઝ સાંભળજો, એણે પ્રોમિસ આપ્યું છે કે 99.99% હું એટલી મહેનત કરીશ કે તમારા ઘરમાં કોઈને પાણી નહીં આવવા દઉં અને અમારા પ્રયત્ન ચાલુ જ છે। નોટિસો અપાઈ ગઈ છે, પણ નોટિસમાં પણ એ લોકોને થોડા નિયમ લાગુ પડતા હોય એટલા માટે એ લોકોએ નિયમના અનુસાર કામ કરી અને જે કોઈ તોડી પાડવાનું કીધું છે, જે કોઈ ઇમારતો તોડી પાડવાની જરૂર પડશે એ અમે લોકો પાડશું। અમારું જે રાજીવનગરનું નાળું છે નડે છે એ પણ સાફ કરી દેશું અને 2 મહિનાની અંદર તમારા રસ્તામાં પણ ડસ્ટિંગ 1 મહિનામાં જ પાથરવાનું કીધું છે। બધા જે ગટરના કામ છે એમાં ડસ્ટિંગ પાથરી દેશે અને ચોમાસું જાય પછી કલેક્ટર સાહેબે પ્રોમિસ આપ્યું છે કે તમારા રાજીવનગરના રોડ રસ્તા કમ્પ્લીટ કરી આપશું અને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે અને પાછું અઠવાડિયા પછી મળવાનું પણ કીધું છે। 2 પ્રતિનિધિ આવજો અને તમારા જે કંઈ રજૂઆત કરી છે એ બધું જ અમે લોકો કરશું। એટલે સારો રિસ્પોન્સ મળ્યો છે અમને અને અમારા બધા લેડીઝ પ્રતિનિધિઓ આવ્યા છે, એ લોકો પણ પાછા આવશે એવું પ્રોમિસ અમે કરીએ છીએ અને અમારો પ્રશ્ન જલ્દી સોલ્વ કરજો। મારું નામ મીનાબેન ઠુમર છે અને અમે રાજીવનગરમાં રહી છીએ। અત્યારે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા, એને અમારી રજૂઆત સાંભળી છે, અમને એને સપોર્ટ કર્યો છે, પણ આ સપોર્ટ એવો ના હોવો જોઈએ કે અત્યારે અમને ખાલી આપી દીધો છે વિશ્વાસ કે અમે કરશું, પણ આ કાર્ય થવું જોઈએ। કારણ કે અત્યારે રાજીવનગરની એટલી દયનીય હાલત થઈ ગઈ છે કે વડીલો ને નાના છોકરા એકવાર આવીને કલેક્ટર સાહેબ કે કોઈ પણ અધિકારી આવીને એકવાર રાજીવનગરમાં ચક્કર મારી લે કે અમે સવારના પોરમાં બહાર નીકળી શકીએ છીએ, તો કામ ધંધે જેન્ટ્સને લોકોને જવું કેટલા હાથ પગ ભાંગે છે, સ્કૂટર રોજના સ્લીપ થાય છે, વડીલો ઘરની બહાર નથી જાય, આ કેટલા ટાઈમ થયા છે। અને આ લોકોનો જ્યારે કલેક્ટરને કે કોઈ પણ કોન્ટ્રાક્ટ આપે છે કોઈ પણને, તો એ ક્યારે ઉનાળામાં જ કેમ કામ શરૂઆત થાય, દિવાળી પછી કેમ નથી થતું, ઉનાળો આવે અને ચોમાસું નજીક આવે ત્યારે કામ સ્ટાર્ટ થાય છે, તો અમારે શું ઘરમાં જ પૂરાઈને રહેવાની? આવી રીતે અમે રહેવાની? રાજીવનગર અમે વેરા ભરીએ છીએ, બધી રીતે પરફેક્ટ છે, તો આવું કેમ કાર્ય થવું જોઈએ? આવું કાર્ય ના થવું જોઈએ। અમારે કલેક્ટર સાહેબને હાથ જોડીને વિનંતી છે, આની ઉપર ખરેખર એક્શન લેવી જોઈએ। જો આ એક્શન નહીં લેવામાં આવે અને તો અમે ફરીવાર આ આંદોલન ચાલુ જ રાખશું, જ્યાં સુધી આ કાર્ય નહીં પૂરું થાય ત્યારે અમારું આંદોલન ચાલુ જ રહેશે। ઓકે, મારું નામ માલી મોઢવાડિયા છે। અમે આજે સ્પેશિયલી રસ્તા રાજીવનગરના જે એકદમ ખરાબ થઈ ગયેલા રસ્તા છે એ રસ્તા અને ચોમાસાની અંદર જે પાણી ગરી જાય છે એના માટે થઈને સ્પેશિયલી મળવા આવ્યા છીએ અને જે લોકો મળ્યા છે એને કીધું કે કલેક્ટર સાહેબે સારો રિસ્પોન્સ આપ્યો છે અને 15 દિવસમાં આ બધું થઈ જશે એમ, અને હોપ જોઈએ અમે કે આ લોકો બધું કામ કેટલું સરસ રીતે કરે છે, ને પછી આગળ અમે પાછા મળશું અને પાછા સાહેબને મળશું, હોપફુલી બધું સરસ રીતે થઈ જશે એવું અમે બધા અત્યારે માનીએ છીએ અને 15 દિવસ પછી પાછા મળશું। થેન્ક યુ। મારું નામ પોપટ મોઢવાડિયા છે, હું રાજીવનગરમાં રહું છું। આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા, જે ગયા વર્ષે અમારી દુર્દશા થઈ હતી, રોડ રસ્તા અને પાણી ભરાણું હતું, એના બદલે એનો નિકાલ કરવા માટે થઈને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। મારો મેઇન મુદ્દો છે પાણીનો નિકાલ અને બીજો મુદ્દો છે રસ્તા સમથળ કરવાના જેથી અને ગટરની સાફ સફાઈ કરવાની છે અત્યારે, એટલે ચોમાસા પહેલા જો આ થઈ જાય તો ગયા વખતે જે થઈ હતી પરિસ્થિતિ ન થાય એના માટે થઈને અમે રજૂઆત કરવા આવ્યા છીએ। અમને કલેક્ટર સાહેબે પોઝિટિવ રિપોર્ટ આપ્યો, અઠવાડિયાની મુદત આપી છે, જો અઠવાડિયા પછી આનું સોલ્યુશન નહીં થાય તો અમે આગળ જતા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને અમારું આ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવી જાય એના માટે થઈને। અત્યારે અમારી એવી સ્થિતિ છે કે ત્યાં કોઈ હાલી શકતું નથી, રસ્તામાં ચીકણી માટી થઈ ગઈ છે, સ્લીપ થાય છે સ્કૂટરું, એટલે અત્યારે એમાં પડી જાય છે બધા, ઘણાને ઇન્જર્ડ થઈ છે, એટલે એનું વહેલી તકે એનું નિરાકરણ લઈ આવે એવી અમારી નમ્ર અરજ છે। મારું નામ મિરાજ પાબારી છે, હું રાજીવનગરમાં એક સામાન્ય નાગરિક છું। છેલ્લા 1 વર્ષથી અમારા રાજીવનગરની અંદર ઘણી બધી સમસ્યાઓ, જેમાંથી ખાસ કરીને મોટા ભાગે એક ગટરની અને બીજી છે રસ્તાઓની। ગયા વર્ષે ભારે વરસાદના કારણે અંડરગ્રાઉન્ડ ગટરના કામકાજને લીધે અમારા રાજીવનગરમાં ભયંકર પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી હતી અને આજે 1 વર્ષ પૂરો થયા બાદ પણ
આજે ઈ ને ઈ સ્થિતિ જ ઊભી છે. રસ્તા એમ કોઈ પણ સંજોગોમાં ચાલી શકાય એવા પણ નથી અને વાહન વ્યવહાર તો ટોટલી ખોરવાઈ ગયેલો જ છે એમ કહી શકાય. હવે ગેરકાયદેસર બાંધકામના કારણે ગટરો જે છે ટોટલી બુરાઈ ગઈ છે, જેને કારણે પાણીનો કોઈ હદે નિકાલ થયેલો નથી અને નાના એવા ઝાપટામાં પણ રાજીવનગરની અંદર પાણી ભરાઈ જાય છે. આ કારણે વ્યક્તિઓને ચાલવામાં, વાહન વ્યવહારમાં અને મકાનના કામમાં ટોટલી તકલીફ પડી રહી છે. જે રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરેલી છે, અમારી હજી એક રજૂઆત કલેક્ટર સાહેબને એ છે કે તેઓ આવી અને રૂબરૂ એક વખત રાજીવનગરની મુલાકાત લે અને જોવે કે રાજીવનગરની પબ્લિક શું શું તકલીફ ભોગવી રહી છે. જ્યાં સુધી તેઓ જાતે આવીને નહીં જોવે ત્યાં સુધી અમને નથી લાગતું કે તેઓ અમારી તકલીફ સમજે. અને પબ્લિકને પણ અમારી નમ્ર વિનંતી છે કે હજી તમામ લેવલે, રાજ્ય લેવલે, મહાનગરપાલિકા લેવલે એક વખત જોરદાર રજૂઆત કરી અને અમારી આ તકલીફને સાંભળવામાં આવે અને આ તકલીફનું ટૂંકામાં ટૂંકા ગાળાની અંદર નિરાકરણ લાવવામાં આવે. જો આ નિરાકરણ લાવવામાં નહીં આવે તો હજી અમે આ આંદોલનને ઉગ્ર બનાવી અને રસ્તા રોકવાનું, સાથે સાથે ચૂંટણીનો બહિષ્કાર અને અમારી એવી પણ માંગણી છે કે જો ટેક્સ જ્યારે મહાનગરપાલિકા લેવા વસૂલવા માટે આવે છે ત્યારે તેઓ આવે કે આ વિષય વિશે કોઈ પણ જાતની વાત કરતા નથી. તો અમે આ વખતે એવું નક્કી કરેલું છે કે હવે જો કોઈ પણ મહાનગરપાલિકામાંથી કે ટેક્સ માંગવા આવશે તો અમે ટેક્સનો પણ બહિષ્કાર કરશું. એટલે અમારી માંગણી છે કે ટૂંકામાં ટૂંકા સમયની અંદર રાજીવનગરના રસ્તા અને પાણી ભરાવાની સમસ્યા અને ગટરનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે એવી અમારી તમામ નાગરિક જાહેર વહીવટ અધિકારીઓને અરજી છે. અમારી અરજી સ્વીકારવા નમ્ર વિનંતી છે. રાજીવનગરના રહેવાસીઓની સમસ્યા ચોમાસા પહેલા જે રાજીવનગર વિસ્તારમાં અત્યારે અંડરગ્રાઉન્ડ ગટરની કામગીરી ચાલી રહી છે. એ અનુસંધાને જે ચેમ્બર બનાવવા માટે અને લાઈન નાખવા માટે ખાડા ખોદવામાં આવેલ છે. તાજેતરના વરસાદમાં કેટલીક જગ્યાએ એ જે સેટલમેન્ટ થયેલું છે એટલે એજન્સીને સૂચના આપી છે કે ત્યાં જે ચીકણી માટી ના હોય એવા પ્રકારની માટી નાખી અને લેવલ કરીને રોલિંગ કરવામાં આવે. એ કામગીરી હાલ અમુક વિસ્તારમાં ચાલી રહેલ છે. આજે જે વિસ્તારમાં રજૂઆત માટે આવેલા એમની કામગીરી બાકી છે પણ એ પણ કામગીરી અમે આજરોજ ચાલુ કરી દઈશું. અને જે વરસાદના પાણીનો નિકાલનો પ્રશ્ન છે એમાં પણ અમે કેટલાક વિસ્તારોમાં JCB દ્વારા સફાઈની કામગીરી શહેરમાં ચાલુ કરેલ છે. આપણે વર્તમાનપત્રમાં પણ જોઈએ છીએ કે કેચપીટની સફાઈની કામગીરી છે, હવે જે સ્ટોમ વોટર છે લાઈન એની સફાઈની કામગીરી પણ ચાલી રહેલ છે. એ અનુસંધાને રાજીવનગરમાં જે પાણીનો પ્રશ્ન છે એ વિસ્તારમાં પણ જ્યાં જ્યાં અમારી લાઈનો છે એને સફાઈ કરવામાં આવશે અને જ્યાં પાણીના નિકાલમાં જે દબાણ છે એ દબાણ હટાવી અને નિકાલની કામગીરી કરવામાં આવશે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર આડેધડ કામ કરે છે, કોઈ જાતનો જવાબ દેતા નથી. ના, કોન્ટ્રાક્ટર આડેધડ કામ કરે જેવું નથી. અમારે સુપરવિઝન સતત હોય છે. એના માટે PMC પણ રાખેલી છે और એન્જિનિયર પણ વારંવાર મુલાકાત લેતા હોય છે. હું અને મારા નાયબ કમિશનર છે એ પણ મુલાકાત લેતા હોય છે. એટલે સુપરવિઝન તો રાખવામાં આવે છે. ક્વોલિટી બાબતે પણ અમે ચકાસણી કરીએ છીએ. એના સમયાંતરે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે છે એજન્સી એના દ્વારા સેમ્પલ લઈ અને એના મટીરિયલની ચકાસણી પણ કરવામાં આવતી હોય છે. તેમ છતાં આવી કોઈ રજૂઆત હશે તો અમે ચોક્કસ કાર્યવાહી કરીશું. આ સોસાયટીના રહેવાસીઓએ ગત વર્ષે ભારે મુસીબતનો સામનો કર્યો હતો, જેને લઈને આ વર્ષે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.